વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં કોદરવાયા ગામમાં 26 વીઘા જમીનમાં જામફળની ખેતી 60 વર્ષીય કિરીટભાઈ પટેલ કરી રહ્યા છે, જેમાં ખાસ સરકારની કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ યોજનાની સહાય પ્રાપ્ત કરી છે અને આ યોજના માટે વડોદરા જિલ્લામાંથી અરજી કરનાર કિરીટભાઈ પટેલ પ્રથમ હતા. કિરીટભાઈ પટેલે જણાવ્યું કે જામફળનું ફળ આવતા 1.5 થી 2 વર્ષ જેટલો સમય લાગે છે. 26 વીઘા જમીનમાં 5000 છોડ વાવેલા છે. એક છોડ ઉપર 15 થી 20 કિલો જેટલું ઉત્પાદન મળે છે તથા કોમ્પ્રિહેન્સિવ યોજનામાં છોડ માટે ખાડા ખોદવા, ખાતર નાખવું તથા લેબર રૂમ, ટ્રેક્ટર અને ટ્યુબવેલ કરવા માટે પણ સહાય અને તમામ વસ્તુઓમાં સબસિડી મળે છે. 1 વીઘે 1 લાખ રૂપિયા જેટલું અંદાજિત ઉત્પાદન મળે છે. વધુમાં જણાવ્યું કે વર્ષોથી ખેતી કરી રહ્યા છે પણ છેલ્લા 3 વર્ષથી જામફળનું વાવેતર કર્યું છે. દિવાળીથી ફળ આવવાની શરૂઆત થઈ જાય તે એપ્રિલ-મે મહિના સુધી ઉત્પાદન મળે. ત્યારબાદ તેનું કટિંગ કરી નાખવામાં આવે અને નવી ઉત્પાદનની પ્રક્રિયા શરૂ થાય. આ સિવાય ઉમરવા ગામમાં લીંબુની ખેતી 15 વીઘા જમીનમાં ખેતી કરી છે, જ્યાં 1300 છોડ છે. એમાં પણ યોજનાની સહાય લીધેલી છે. આ તમામ ખેતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી જ કરવામાં આવી છે, પરંતુ મિનીબગ રોગના કારણે સિન્થેટિક દવાનો છંટકાવ કરવો પડ્યો હતો. આ વાઘોડિયા તાલુકામાં કોદરવાયા ગામમાં જામફળની ખેતી કરેલી છે મેં. આ સરકારની યોજના છે કોમ્પ્રિહેન્સિવ. એમાં સાહેબ કહેતા હતા વડોદરા જિલ્લામાં પહેલી અરજી તમારી હતી કોમ્પ્રિહેન્સિવ. કોમ્પ્રિહેન્સિવમાં છોડ માટે સરકાર સહાય આપે છે, ખાડા કરવા માટે, રોપવા માટે, ખાતર માટે સહાય આપે છે, લેબર રૂમ માટે સહાય આપે છે, ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપે છે, ટ્યુબવેલ કરવા માટે, મોટર લેવા માટે બધામાં સબસિડી મળે છે. મેં તો સરકારની બીજી યોજનામાં ડ્રીપ પણ કરેલી છે અને વર્ષોથી હું ખેતી કરું છું, પણ છેલ્લા 3 વર્ષથી આ કોમ્પ્રિહેન્સિવમાં જામફળ 26 વીઘા જમીનમાં મેં વાયા છે. 2 વર્ષ પછી જામફળ ચાલુ થઈ જાય છે અને એકંદરે લેબરની એનીમય આ બગાયતમાં ખેડૂતને આગળ પડે છે. ભાવ મેડમ આમ તો એવું કંઈ છે નહીં, પણ હોલસેલમાં 50 રૂપિયા વેચે છે મારો માણસ અહીંથી. મેં બાપ દાદાની જમીન છે, વર્ષોથી ખેતી કરું છું, પણ આ કોદરવાયામાં મેં લગભગ 3 વર્ષથી કરી છે. પછી ઉમરવામાં મેં લીંબીનું વાવેતર અત્યારે કર્યું છે 15 વીઘામાં. એ લગભગ 1300 છોડ છે, એ પણ કોમ્પ્રિહેન્સિવમાં.